કે આ બધું બહારનું ફાસ્ટ ફૂડ ને એ બધું ખાવાથી સ્કિનને પ્રોબ્લેમ થાય? 100% સાચી, બરાબર. કઈ રીતે જણાવો. એટલે બહારનું તમે જે ફાસ્ટ ફૂડ ખાવ છો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય છે. તમે જે પિઝા, બર્ગર ને બધું ખાવ છો તેમાં સ્પાઇસીસ બધા મળશે પણ ન્યુટ્રિશન કોઈ જાતનું નહીં મળશે. એમાં વિટામિન B12, બાયોટીન, ફોલિક એસિડ, આયર્ન બધાની જ ડેફિશિયન્સી હોય છે. એટલે મલ્ટીવિટામિન ડેફિશિયન્સીના લીધે તમારી સ્કિન અને સ્પેશિયલી હેરમાં બહુ બધા પ્રોબ્લેમ થશે. વિટામિન ડેફિશિયન્સીના લીધે હેરફોલ વધશે. કોઈ બી મૂવી જોતા ટાઈમે પિઝા અને બર્ગર સાથે આપણે કોલ્ડ ડ્રિંક્સ કે કોક લેવાની હેબિટ હોય. જ્યારે આપણે આખા દિવસ ખાઈએ છીએ ત્યારે આપણને 10 થી 12 સુગર ટેબલસ્પૂન સુગર મળે છે. જ્યારે તમે એક કોક પી લો છો તો એક જ કોકમાં તમને 10 થી 12 ટેબલસ્પૂન સુગર તમારી બોડીમાં જાય છે. આટલી બધી સુગર જ્યારે તમારી બોડીમાં નાખો છો તો તમારા બ્લડમાં સુગરનું લેવલ વધે છે. સુગર જે છે ને એ ઇન્ફ્લામેટરી એક્ટિવિટી છે, એટલે વધારે સુગરના લીધે તમારી બોડીમાં ઇન્ફ્લામેશન થાય છે, સ્પેશિયલી હેરના ફોલિકલ પર. એટલે આ ઇન્ફ્લામેશનના લીધે લોંગ ટાઈમ સુગર તમારી વધારે રહેશે તો હેરફોલ થવાના ચાન્સ વધી જશે. અને જે બહારનું ફૂડ છે એમાં પ્રોટીન ડેફિશિયન્સી હોય છે. જ્યારે આપણા હેર કમ્પ્લીટ પ્રોટીનના બનેલા છે તો પ્રોટીન ડેફિશિયન્સીના લીધે પણ તમારો હેરફોલ વધશે. એટલે બહારના ફૂડમાં તમને કોઈ ન્યુટ્રિશન નહીં મળશે, ખાલી તમારા જીભને ટેસ્ટ મળશે, જ્યારે હેર અને સ્કિનને એનાથી ઘણું નુકસાન થશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.